Under the leadership of Gujarat Chief Minister Bhupendra Patel and the guidance of Deputy Chief Minister Harsh Sanghvi, a unique initiative called School on Wheels has been launched to ensure uninterrupted education for children from the migrant Agriya community. શાલા પ્રવેશ ઉત્સવ 23મા શાલા પ્રવેશ ઉત્સવ નિમિત્તે આજે જ્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગર બીએન હાઈસ્કૂલથી શાલા પ્રવેશ ઉત્સવની જ્યારે શરૂઆત કરાવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર એસટી દ્વારા અગરિયા વિસ્તારમાં રણશાલાનું એક ખૂબ જ નવા અભિગમ જોડે એસટીની જે વેસ્ટ બસો હતી એમાંથી બેસ્ટ ઉપયોગ કઈ રીતે થઈ શકે તેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે 28 રણશાલા આજે અહીંયાથી આ અગરિયા વિસ્તારો માટે પ્રયાણ કરશે. As part of the program, 28 retired Gujarat state transport buses have been converted into mobile classrooms equipped with solar power, smart TVs, digital learning tools, libraries, and recreational facilities, creating a complete learning environment on the move. આ રણશાલા એ એક ખૂબ જ યુનિક મોડલ છે. બસની અંદર 20થી વધુ બાળકો સીધી સોલર એનર્જીના માધ્યમથી ટીવી અને ડિશ ટીવીનું બી અંદર જ વ્યવસ્થા છે જેથી ઓનલાઈન જે ક્લાસીસ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તે બી આ બધા જ બાળકો લાભ લઈ શકશે. આ બાળકો જે રણની અંદર જેના પરિવારજનો કામ કરી રહ્યા છે, જે ભણતરથી ક્યાંક ને ક્યાંક દૂર જવું પડે તે માટે ભણતરથી દૂર રહેતા હતા એવા પ્રત્યેક બાળકોને આ બસમાં ક્લાસ થકી આવનારા દિવસોમાં ભણતર આપવામાં આવશે. The initiative is expected to benefit children whose families migrate seasonally to salt-producing areas for work. Through School on Wheels, the Gujarat government aims to ensure that every child has access to quality education.